હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ બ્લોગ ધરમ ચૌહાણ ચેનલ. અમે જાય છીએ શિવરાજપુર ભજીયા ખાવા, વાડીની મોસમની મોજ કરવા. જો બહાર વાતાવરણ જમ્યું છે જોરદાર વરસાદનું. ચાલુ વરસાદે ભજીયા ખાવાના છે રવિભાઈની વાડીએ. પાછળ છે આપણા સાહેબ અને આ છે અમારા ડ્રાઈવર જયેશભાઈ. હાલો આગળ પછી બતાડશું. હેલો ગાઈઝ, હું તમને બતાડું છું આ શિવરાજપુરનો હાઈવે રોડ. વરસાદના છાંટા ચાલુ થયા છે અને ભજીયાની રમઝટ બોલાવવાની છે, તો આમના બ્લોગમાં બનેલા રહેજો, તમને બતાડશી. તો આ વાડીનો ભાઈ ગેટ ખોલે છે રવિભાઈ. જોવો તમે, ફૂલ નેચરલ લોકેશન, કાંઈ ન ઘટે. હજી બધું આવ્યું છે એટલે પડા છે ખાલી. એ ભાઈ ભેગા તમારું સ્વાગત કરવા આવી ગયા છે સિંહ હાવજ, વાડીના હાવજ જોઈ લ્યો તમે, કાંઈ ઘટે નહીં. બે હાવજ આવી ગયા છે. આ મારી ગાડી, નાનું પણ નાગનું બચ્ચું. નેચરલ લોકેશન. આ છે કૂવો, કૂવામાં છે કબૂતર. કામકાજ થઈ ગયું ચાલુ. સાહેબ સુધારે મરચા ને આ ભાઈ નુકસાન. તો ગાય અમારો સામાન તૈયાર થઈ ગયો છે. હા, મંગાળો હાલે છે. અમે એક ભૂલ કરી ગયા છીએ આ પ્રોગ્રામમાં, એ અમે છેલ્લે કહેવું શું ભૂલ થઈ છે આ પ્રોગ્રામમાં. અત્યારે કહેવું તો તમે દાંત કાઢશો. હા ભાઈ, છે લોટ ડોવાય છે ભજીયાનો, એ ઘટે જ નહીં. રવિભાઈ આસોદરિયા શિવરાજપુર વાળા સામે ચૂલાનું તૈયાર કરે છે કાકા. હા, વાડીના માલિક, 7/12/8ના ધણી, 7/12/8ના ધણી. અમારો મંગાળો થઈ ગયો છે તૈયાર. આ છે અમારો કાચો માલ અને હવે તેલ આવે એટલે ભજીયા બનવાનું ચાલુ થાય છે. અને જે વસ્તુ અમે ભૂલી ગયા છીએ થોડીક વાર એને કહેવું કે હું ભૂલાઈ ગયું છે. દાંત ન કાઢતા વિડીયાના એન્ડમાં મેં કીધું ભજીયા બને ત્યાં સુધી વાડીની શેર કરાવી દઉં. જોવો, હજી વાવણી લાયક વરસાદ થયો નથી, વાવણીની વાટે છે. ટીટોડી રેડું નાખે છે. રવિભાઈ મુહૂર્ત કરે છે ગણપતિ દાદાનું નામ લઈને. રવિભાઈ આસોદરિયા શિવરાજપુર વાળા. હા, ભજીયા ખાવા હોય તો આવજો ક્યારેક રવિભાઈ ના હાથના. કેમ થયું ભાઈ? હાલો, એ ભાઈ અગ્નિ દેવતાને પધરાઈ દીધું પેલું ભજીયું. ચાલો હવે તમે જો રવિભાઈ ની ઝડપ. અરે પણ વાહ, કારીગર ના દીકરા. વાહ, ચટણી તૈયાર. અમારા પટ્ટીના ભજીયા અમારા સાહેબ બેફા મુલાડે છે. જયેશભાઈ, આપણા કાકા વાડી વાળા, 7/12ના ધણી. ફોન હતો. હા, અમારે આવી ગયો મેથીનો ઘાણો. બે હોલ થઈ ને, જો કાંઈ ન ઘટે. એવડા હોલમાં સ્ટાઇલ હતી. મારો હાળો કે હા, મારી કે અઠવાડિયું થાય કે તોડતા. 5 જણાને સુનેહરો પ્રોગ્રામ, કાંઈ ન ઘટે. એક વસ્તુ ઘટી છે એ હું છેલ્લે કહીશ. તો ગાઈસ, થઈ ગયું છે હવે અંધારું. અમે ભજીયા ખાઈ લીધા છે. જો અમે થોડાક અંજવાળે આવી. હવે તો ગાડી લઈને નીકળવી છે. હું ભાઈ બોલો તો હું લઈને નીકળી છું? ગાડી લઈને નીકળવી. ગાડી લઈને હવે જાય છે જસદણ બાજુ. અને અમારો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો. અને પ્રોગ્રામમાં હું ભૂલી ગયા હતા તમને કહેવાનું બાકી હતું, એ હવે કહી દઉં. અમે ભૂલી ગયા હતા તમને આમંત્રણ દેવાનું. રેડી? તો સોરી, હવે તમને આમંત્રણ અમે દેશું આવતીકાલે. અત્યારે ખોટું લગાડતા નહીં. બોલો.